નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારાના ઇન્દુ બ્રિજ પર ભયાનક ટ્રિપલ અકસ્માત, ટેમ્પો ચાલક અબ્બાસ નિઝામુદ્દીન શેખનું મોત, કન્ટેનર ચાલક સામે ગુનો। વ્યારા તાલુકાના ઇન્દુ ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પર આજે વહેલી સવારે કન્ટેનર ચાલકે બેદરકારીપૂર્વક રોડ પર પાર્ક કરવાના કારણે કન્ટેનર અને ટેમ્પા તેમજ પિકઅપ સાથે અકસ્માત સર્જાયો હતો। ટેમ્પા ચાલક અબ્બાસ નિઝામુદ્દીન શેખનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાગ્રસ્ત થયો હતો। ટેમ્પામાં ચગદાયેલ ચાલકને ભારે જહેમત બાદ ફાયરની ટીમે મૃતકને બહાર કઢાયો હતો। બનાવને લઈ પોલીસે દ્વારા કન્ટેનર ચાલક સામે ગુનો દાખલ થયો છે। સોંગઢના ભીમપુરા ગામમાં બાપ દીકરા ગેરકાયદેસર ગેસ રિફિલિંગમાં ઝડપાયા, બંને સામે ગુનો નોંધાયો। સોંગઢના ભીમપુરા ગામમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના શંકાસ્પદ ધંધા અંગે મળેલી બાતમીના આધારે તાપી એસઓજીએ તાત્કાલિક કાર્યવાહી કરી છે, જેમાં મુકેશભાઈ ઉદમાલ અને તેમના દીકરા રાજેશભાઈ મુકેશભાઈ ઉદમાલને તેમના મકાનના ઢાબા પર શેડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં પોલીસે તેમની પાસેથી ₹54,000 કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। વ્યારા નગરપાલિકાના હોલમાં ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો પરિચય બેઠક અને અભિવાદન કાર્યક્રમ યોજાયો। વ્યારા નગરપાલિકાના હોલમાં ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક અને અભિવાદન કાર્યક્રમ રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ પ્રસંગે ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા તથા સંગઠન પ્રભારી મધુભાઈ કિથેરિયાના વિશેષ હાજરી રહી હતી। કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવી તેમને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જવાબદારીપૂર્વક કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। વ્યારાના પનિયરી ગામની સીમમાં અજાણ્યા ટેમ્પોની અડફેટે બાઇક સવાર પુરુષનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું। વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના 11 કલાકની આસપાસ મળતી વિગત મુજબ પનિયરી ગામની સીમમાં અજાણ્યા ટેમ્પાએ બાઇક સવાર મનસુખભાઈ ગામિતને અડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મનસુખભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે દીપનેશભાઈની ફરિયાદ લઈ અજાણ્યા ટેમ્પાના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે। સોંગઢ પોલીસે પશુ ભરેલ 2 ટ્રક ઝડપી લીધી, આરોપીઓ ફરાર થતાં ગુનો દાખલ કર્યો। સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ઇસ્લામપુરા ટેકરા નજીકથી 2 ટ્રકમાં લઈ જવાતો 30 જેટલા પશુને પોલીસે ઉગારી લીધા છે, જેમાં આરોપીઓ ગેરકાયદેસર પશુની હેરાફેરી કરતા હોવાથી પોલીસે 27,50,000નો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વ્યારાના જૂના બસ સ્ટેશન નજીકથી ચોરીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી લીધો। તાપી એલસીબી પોલીસ ટીમ પાસેથી મળતી માહિતી મુજબ વ્યારાના જૂના બસ સ્ટેશન નજીકથી બાતમીના આધારે ચોરીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી વાડી ભેસરોડ ગામનો નીતિનભાઈ ઝીણાભાઈ ગામિતને ઝડપી લીધો છે, જે આરોપી સામે સોંગઢ પોલીસ મથક ખાતે વાયર ચોરી અંગે ગુનો દાખલ થયો હતો, જેને ઝડપી લેવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। ઉકાઈ તાલુકામાં આંગણવાડી કેન્દ્રની મુલાકાત, કલેક્ટર દ્વારા કામગીરીનું નિરીક્ષણ। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ગુણસદા ખાતે આંગણવાડી કેન્દ્રની કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન કલેક્ટર દ્વારા કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને બાળકોના પોષણ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। નિઝર ખાતે સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન વિષયક પ્રેરણાત્મક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લા નિઝર ઘટક ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા સાથે મળીએ પેઢી બદલીએ શીર્ષક હેઠળ આંગણવાડી કાર્યકરો અને સુપરવાઇઝરો માટે સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન તથા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી કેન્દ્રના કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।